સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન છે કે આદુ અભક્ષ્ય અને સૂંઠ ભક્ષ્ય એ કઈ રીતે. આ જ પ્રકારે તમારો પ્રશ્ન લીલી અને સૂકી હળદર અંગે છે. આદુ કંદ છે અને આદુમાંથી સૂંઠ બને, અને આદુ જે અનંતકાય હતું તે સૂંઠ હવે અનંતકાય ગણાતું નથી. એ રીતે તમારો પ્રશ્ન જો કે ઉપલબ્ધ દ્રષ્ટિથી યથાર્થ લાગે, પણ જ્ઞાનીની દૃષ્ટિએ વિચારતા તેનો મર્મ પકડાય છે. મર્મ સત્પુરુષના હૃદયમાં રહ્યો છે. આર્દ્ર એટલે ભીનું, અનંતકાય છે. પાકેલા આદુ એટલે કે આદુ સુકાતા સૂંઠ બને છે, તે અનંતકાય ગણાતા નથી, છે પણ નહીં. બટેટા, સુરણ, સક્કરિયા, નવા કે જૂના, સુકાઈ ગયેલા કે તાજા, બધા અનંતકાય છે. લસણ તાજું કે સૂકું, બધા અનંતકાય છે. સૂંઠનો ટુકડો જમીનમાં નાખવાથી સૂંઠ ઉગે નહીં. બટાકાનો ટુકડો જમીનમાં નાખવાથી બટેટા ઉગી નીકળે. વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટની એક વ્યવહારિક જ્ઞાનનું વિજ્ઞાન છે. સર્વાંશે ઉઘાડ થયેલ એવા સર્વજ્ઞ વિતરાગ સર્વે વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે. વિતરાગ વિજ્ઞાન અને વ્યવહારિક વિજ્ઞાન બંનેને સરખાવી ન શકાય. આકાશ પાતાળનું અંતર છે. એકમાં આત્માર્થનો લક્ષ્ય છે, બીજામાં દેહાર્થ છે. સૂંઠમાં બધા જ આરોગ્ય વિષયક ગુણો જે આદુમાં છે તે છે જ. આદુ આરોગ્ય માટે વાપરનાર જો સૂંઠ વાપરે તો તબીબી વિજ્ઞાનને આધારે પણ એ સિદ્ધ છે કે સૂંઠમાં શરદી, કફ, ઉધરસ વગેરે મટે, અને તે અસ્થમા કે દમ, એલર્જી, ફેફસાના રોગો, ઘણા પેટના રોગો વગેરે મટી જાય કે ઓછા થઈ જાય. ઘણી દવાઓ પણ લેવી છૂટી જાય, અને જ્ઞાનીની આજ્ઞા પાલનનું તો મહત અચિંત્ય ફળ હાંસલ થાય. મૂળમાં તો ચલેસો બંધો, મન વચન કાયના યોગ પ્રવર્તે, ચંચલ થાય કે બંધ પડવાનો, પણ ઠામ ઓછા પાપે જીવવાનો જ્ઞાનીઓનો બોધ છે. હાલતા ચાલતા, બોલતા, ખાતા પીતા અને શ્વાસ લેતા પણ પાપ તો છે જ, પણ તે અનિવાર્ય છે. ઓછા પાપે જીવવું એ લક્ષ્ય સાધકે રાખતા અધ્યાત્મમાં આગળ વધાય છે. રોગ મટાડવા દવા લેવી પડે, ત્યાં દવા બનાવવામાં, દવાનું સંશોધન કરવામાં, અને પછી દવા બજારમાં જાહેર વપરાશમાં ખુલ્લી મૂકાણી, તે પહેલાં ઘણા પશુઓ, વાંદરા, સસલા, ગિનીપિક્સ, ઉંદરડા વગેરે પર પ્રયોગો થયા હોય છે. ઘણા પ્રાણીઓની હિંસા થાય છે, અને જે પ્રાણી એકેન્દ્રિય નહીં પણ પંચેન્દ્રિય હોય છે. આદુમાં કે કંદમાં એકેન્દ્રિય એટલે નિગોદિયા જીવો છે, જ્યારે આ પ્રાણીઓ સબ માનવ કહેવાય છે. પંચેન્દ્રિય જીવ છે. અહીં ચેતનાની તીવ્રતા ઘણી જ છે. એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયમાં જતાં ઘણો લાંબો કાળ વીતી જાય. 2માંથી 3, અને 3માંથી 4, અને 4માંથી છેવટે 5 ઇન્દ્રિયમાં પહોંચતા અસંખ્યાત કાળ વીતે. બીજું આદુ પાકી ગયા બાદ એ અનંતકાય રહેતું નથી. એ રીતે પંચેન્દ્રિયની હિંસા અને એકેન્દ્રિયની હિંસા, તેમાં પાપની માત્રામાં, અશુભના બંધમાં ઘણો ફરક છે. સૂંઠ વાપરવાથી વારંવારની શરદી, ખાંસી, પાચન શક્તિના રોગો વગેરે મટે, અને જો દવા વાપરવાનું અટકતું હોય તો ઘણા મોટા જીવોની હિંસા પણ બચે, અને જીવો પ્રત્યે દયા પાડવાનું નિમિત્ત બને. અહીં જીવની સંખ્યા કરતાં એટલે ક્વોન્ટિટી કરતાં જીવ ચેતનાની તીવ્રતાની વાત છે, એટલે ક્વોલિટીની વાત છે. શાસ્ત્રમાં હસ્તી તાપસની વાત આવે છે. આ પંથમાં એ દલીલ આગળ ધરાય છે કે એક મોટો હાથી મારીને સૂકવ્યું ખાવામાં આવે તો તે મહિનો એક ચાલે, અને વનસ્પતિના અસંખ્ય જીવો, અનંત જીવો બચવા પામે. અવિચારે આ તર્ક ઉપલબ્ધ દ્રષ્ટિએ કોઈકને વ્યાજબી પણ લાગે, પણ જીવ ચેતના હાથીના જીવની અને વનસ્પતિના જીવની બંનેમાં બહુ જ મોટો ભેદ છે. અને હાથીને હણવાથી થતા ક્રૂર પરિણામ નિર્ધ્વંસ પરિણામ જેવું થાય, અને લાગણી બૂઠી થઈ જાય, અને જીવના સામાન્ય વર્તનમાં પણ દયા છૂટી જાય, મનોવૃત્તિ હિંસક થઈ જાય. વળી સર્વજ્ઞ વિતરાગ દેહમાં છતાં દેહાતીત દશાના ધારક છે. જે પૂર્ણ વિતરાગ હોય તે જ સર્વજ્ઞ સંભવે. આયુષ પૂરું થતાં તો તેઓ આહારના એક પરમાણુ વગર જ સહજ સ્વરૂપે અનંતકાળ જીવવાના છે. ઉદયને યોગે આ હિતકારી વાણી ખરી, અને તે પણ નિષ્પૃહ બુદ્ધિથી, બદલાની અપેક્ષા વગર. પૂર્વેના જ્ઞાનીઓએ જાણ્યું
તે હાલ તો માન્ય કરવું જ પડે. આગળ ઉપર જ્ઞાનના આવરણ ટળશે અને ધીરે ધીરે અત્યારે જે નથી સમજાતું તે સમજાવવા લાગશે. હાલ પૂરતું તો જ્ઞાનીનો ગમો જેમ વાગે તેમ સમો માન્ય કરવું જ પડે. આદુ અને સૂંઠ મુજબ લીલી હળદર અને સૂકી હળદરનું પણ તેમ જ છે. રોગની દવા કરી થતું નુકસાન, રોગને લઈને થતી અધ્યાત્મની મંદતાને લઈને થતું નુકસાન, દવા બનાવતા થયેલ પાપ એ બધું સૂંઠના ઔષધના લાભથી અટકાવી શકાય છે. ઓછા પાપે જીવવું એ જ્ઞાનીઓનો ઠામ બોધ છે. વળી બટાટા ન ખાય તો તે જગ્યાએ કાચા કાળા વાપરી શકાય. શક્કરિયા ન ખાય, સુરણ ન ખાય કે અમુક શાક ન ખાય તો એના બદલામાં ઘણા પર્યાયો છે. તો સૂંઠની જગ્યાએ બીજો કયો પદાર્થ લેવો? દવા લેવામાં તો વધુ પાપ છે. એ રીતે પણ જ્ઞાનીએ જ્ઞાનમાં જાણ્યું અને બોધ્યું છે. દયાનો બોધ તો સર્વ આર્ય દર્શનમાં છે જ, પણ એ એકાંતે છે. વિતરાગ માર્ગમાં જે સર્વ પ્રકારે દયાનો બોધ કર્યો છે તે તો સર્વ પ્રકારે જીવનો બોધ, દયા નિર્મળ વિરોધ, જીવોને જીવવા દેવું, નાના પ્રાણીનો પણ વધ કરવો નહીં, માહણો શબ્દના કરનાર એવા કેવળી ભગવાને આ સૂક્ષ્મ જીવોને પણ અભેદ આપવા બોધ્યું છે. શીંગ ખવાય અને બટાટા ન ખવાય એ કઈ રીતે? બંને જમીનની નીચે તો પાક્યા. મૂળ હોય કે ન હોય, જમીન ઉપર ઉગે કે જમીન અંદર ઉગે, સાધારણ વનસ્પતિકાય જે અનંતકાય છે તેના ખાસ લક્ષણ, તેની ખાસ ઓળખવાની નિશાનીઓ છે, જેવા કે છુપી રહેલ નસો, સાંધા અને ગાંઠો ન જણાય તે, ભાંગતા એક સરખા ભાગ થાય તે, તાતણા વગરનું અને કાપ્યા છતાં ફરીથી ઉગી નીકળનાર આ સાધારણ વનસ્પતિકાય છે. વિશેષ વિચારતા ગૂઢ શિરમ, જે પાંદડામાં તેની શિરાઓ છુપી હોય છે, દેખાય નહીં. ગૂઢ સંધિ, જે વનસ્પતિમાં સાંધા ન દેખાય તે. ગૂઢ પર્વ, જેમાં ગાંઠ કે નોડ છુપા હોય તે. સમભંગ, જેને તોડતા બે સરખા ભાગ થાય તે. અહિરંગ, જેમાં રેસા એટલે તાંતણા કે ફાઈબર ન જણાય તે. અને ક્ષીણરૂહમ, જેનો ટુકડો ઉગાડવામાં આવે તો પણ ઉગી નીકળે તે. ટૂંકમાં આ બધા લક્ષણો સાધારણ વનસ્પતિના છે. આમાંના બધા અમુક કે એક લક્ષણથી પણ તે વનસ્પતિ સાધારણ કે કંદ કે અનંતકાય કહેવાય છે અને અભક્ષ્ય ઠરે છે. જમીનની ઉપર પકવાતા બટાટા અને કાંદા વગેરે વનસ્પતિ એ આધુનિક ટેકનિકથી પકવવામાં આવે તો તે બટાટા અને કાંદા પણ અનંતકાય જ છે અને અભક્ષ છે. જમીનની નીચે થનાર શિંગદાણામાં આ 6માંથી એક પણ પ્રકાર સંભવે નહીં અને તેથી તે સાધારણ નહીં, પણ પ્રત્યેક વનસ્પતિ છે. વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટનીમાં પણ એ કંદ નહીં પણ થોડ એટલે કે સ્ટેમ ગણાય છે. કૃપાઉદેવે વચનામૃત 5ના 91 અને 92માં બોલમાં બોધ્યું તે મુજબ વીરના માર્ગમાં સંશય કરશો નહીં. અત્યારની ભૂમિકામાં ન સમજાય તો પણ કેવળી ગમ્ય એમ ચિંતવજો, એટલે શ્રદ્ધા ફરશે નહીં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.